ભાભી ભાભી આ જુઓ ને, આ બંગડી અને બ્રેસલેટ કેટલું ફાઇન છે. હા, બહુ સરસ છે. ભાભી તમે સાચું નહીં માનો, પણ તમને એક વાત કહું, છેલ્લા કેટલા દિવસથી મને શાંતિથી ઊંઘ જ નથી આવી. એમ કેમ? આ તમારા પડી જવાથી બાળક ખોવાનો વારો આવ્યો. મને તો બહુ જ ઉપાધિ થાય છે. કોણ જાણે આગળ શું થશે. માયા, તને ખોટું ના લાગે તો એક વાત પૂછું? હા ભાભી, પૂછો ને, એમાં ખોટું શું લાગવાનું? તે દિવસે તું મને કંઈ દેખાણી નહોતી. શું? મને કંઈ સમજાયું નહીં. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તે દિવસે તું સાચી બીમાર હતી. હા ભાભી, તમને તો ખબર જ છે ને, સ્ત્રીઓને મહિનામાં 3-4 દિવસ આ પ્રોબ્લેમ તો હોય જ છે. ઓહ, ભાભી તમે તો નીચે પડી ગયા હતા, એ વાતની ખબર મને ઉપરની રૂમમાં કેવી રીતના પડે? અને બીજી વાત કે બા બાપુજી બહાર ગયા હતા અને તમારાથી કામ ન થાય એટલે આખા ઘરનું કામ કરીને હું બહુ જ થાકી ગઈ હતી. અને સાથે સાથે વળી પાછું પેલું. ઓહ સોરી માયા, મને એવું લાગ્યું કે કદાચ તને ખબર હશે. ના ભાભી, એવું કાંઈ જ નથી. પણ તમને ખોટું ન લાગે તો એક વાત પૂછું પ્લીઝ? બોલ ને, શું વાત છે? હું એક નાની બેન તરીકે મોટી બેનને વાત કહી હતી ને, એ રીતના કહું છું. ભાભી તમે હવે બીજા લગ્ન કરી લો. કેમ કે નાની ઉંમરમાં વિધવા થવું એ બહુ અઘરી વાત છે. માયા, નહીં ભાભી, મારી વાત પૂરી સાંભળો. જિંદગીના કોઈ એક આઘાતથી આપણે ઊભા રહી જઈએ ને, તો પછી લાશ અને આપણામાં કોઈ ફેર નથી. જીવતી જાગતી લાશ બનીને રહેવું એના કરતાં એક નવું ડગલું માંડીને બાકીનું જીવન ખુશીથી જીવવું એ વધારે સારું હોય છે. ભાભી મને માફ કરજો, તમને સલાહ આપતી મારી હેસિયત તો નથી, પણ આ જ હકીકત છે. અડધી રાત સુધી તમારા ફોન ચાલુ હોય, પછી કહો છો કે ડોસી ખીજાય છે. ખીજાય નહીં તો કરે શું? ઓકે, હોમ મિનિસ્ટર સાહેબા, જેવો તમારો હુકમ. હું શું કહેતી હતી, આ માયા અને સાજન વિશે થોડી માહિતી મેળવો તો વધુ સારું. એના ભૂતકાળ વિશે, એના સગાવાલા વિશે. કેમ આજ અચાનક આમ બોલે છે તું? અચાનક કાંઈ નહીં, પણ જાણવું તો જરૂરી છે. સાવ અજાણ્યા એને ઘરમાં રાખીએ એ વ્યાજબી વાત તો નથી જ. સાજનની વાત તો આપણે થઈ હતી, અને માયા એ તો અનાજ છે, એમાં સગાવાલાની વાત જ ક્યાં આવે? તમને પુરુષોને કાંઈ ખબર ન પડે, આ બધું જાણવું જરૂરી છે. ઓકે, હું હવે મારી રીતે ઇન્ક્વાયરી કરી લઈશ. બસ હવે રાજી? હા, બહુ સારું. સાજન દીકરા, કાલની 15મી ઓગસ્ટની બધી તૈયારી તો બરાબર થઈ ગઈ છે ને? હા પપ્પા, ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. ચેવડો અને પેંડા ઓફિસે પહોંચી ગયા છે કે કંઈ બાકી છે? ના મમ્મી, એ કાલે સવારે જ આપશે, જેથી કરીને બધા એમ્પ્લોયને ફ્રેશ નાસ્તો મળે. હા, બહુ સરસ. અને હા, આપણે ઓફિસના એમ્પ્લોયના છોકરાઓની એક કોમ્પિટિશન પર રાખી છે. એમાંથી જે બાળક જીતશે એને એજ્યુકેશનનો તમામ ખર્ચ આપણી કંપની ભોગવશે. અરે વાહ, બહુ સરસ. મમ્મી, પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલો ને માયા, શું છે? હા હા, કહો. એવી તે કઈ વાત છે માયા? આવતા અઠવાડિયે મારો ભાઈ મેઘજી
રક્ષાબંધન નિમિત્તે આપણા ઘરે આવવાનો છે. તો વળી એમાં શું વાંધો છે? માયા, તું તો કહેતી હતી ને હું અનાજ છું, તો વળી કયો ભાઈ? મારો માનેલો ભાઈ છે મેઘજી. સાજન, તમને તો ખબર જ છે ને. હા, મને ખબર છે મેઘજીની. પપ્પા, આ મેઘજી છે ને એ મારો દેવનો દીધેલ માનેલો ભૈલું છે. એટલે સૌ પહેલાં ઘરમાં મેં બધાને જાણ કરી દીધી છે, જેથી કરીને પછી પ્રોબ્લેમ ના થાય. કાંઈ વાંધો નહીં, એ તો સવારે આવશે અને સાંજે વયો જશે નહીં? હાસ તો વળી. ના મમ્મીજી, પપ્પા એમ નથી, એ તો પછી સાતમ આઠમ કરીને જ જશે. ભલે ને બિચારો 10-15 દિવસ રોકાતો નહીં સાજન? હા 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 એમાં મને શું વાંધો હોય? તમે બધા જેમ નક્કી કરો એમ, મને શું ખબર. ભલે રોકાતો મેઘજી, તમે તમારે બોલાવી લો. માયા, બધાનો નાસ્તો રેડી છે? હા મમ્મી, નાસ્તો રેડી છે. ચાલો પેલા બધા નાસ્તો કરી લઈએ. ચલો ચલો. શેઠજી, આ ત્રિકમ ત્રાહાની કઈ ખબર નથી પડી હો. કોણ છે આ? શા માટે ફોન કરે છે? હું જોઈ છીએ એને. પપ્પા જવા દો ને એને. સાવ નકામો અને ખોટો માણસ લાગે છે, એટલે જ નવરા નવરા ફોન કર્યા કરતો હશે. મેં તે બહુ વિચાર્યું, પણ આ ત્રિકમ ત્રાહાનો કોઈ આઈડિયા ન આવ્યો કે ઈ શા કારણથી મારો દુશ્મન હશે. કોઈ જૂની અદાવત, ધંધાની હરીફાઈ કે બીજું કાંઈ? મને તો કાંઈ સમજાતું નથી. શેઠજી, આ કોઈ એમનેમ તો ધમકી આપે જ નહીં હો. આ મોટું મોટું પણ એનું પગેરું શોધવું પડશે આપણે હો. એ સમય આવે ત્યારે જોયું જશે. અત્યારે આપણે ખોટે ખોટી એની વાત અને ઉપાધિ કરીએ છીએ. બરાબર વાત છે સાજનની મુનિમજી. સમય આવે લડી લઈશું, અને આપણે પણ સામો વાર કરતા શીખ્યા છીએ. એ વાત સાચી હો શેઠજી. વિશ્વનાથ શેઠ, આઝાદીનો પર્વ ખૂબ ખૂબ મુબારક. કેમ છો, મજામાં? હા હો શેઠ, મજામાં. તમે કયો, શું ચાલે છે? અરે બસ તમારા જેવા સાથી મિત્રોના આશીર્વાદ છે, ચાલ્યા કરે. તો બહુ સારું. બાકી મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો જરૂર યાદ કરજો, સમજાતા નહીં હો. શ્યોર, 100% યાદ કરીશ. ઓકે, ચલો બાય બાય, નમસ્તે. નમસ્તે. સરસ લ્યો, ધ્વજવંદનનો કાર્યક્રમ ફર્સ્ટ ક્લાસ રીતે પૂરો થઈ ગયો. અમે આજે રવિવાર છે એટલે ઓફિસ સ્ટાફને છે ને ખાલી મીઠાઈ આપવા અને ધ્વજવંદન માટે જ બોલાવ્યા હતા. હા પપ્પા, એટલે જ તો આપણે ચાઇલ્ડ કોમ્પિટિશન પણ ઘર બેઠા જ રાખી હતી, જેથી કરીને ખોટી ભીડ ન થાય. એ કઈ રીતે સાજન? ઘર બેઠા એટલે ઓનલાઈન, બરાબર ને? ના, એવું નથી. બાય ધ વે, આખો પ્રોજેક્ટ મેં અહીંથી જ રેડી કરીને વર્ક પૂરું કર્યું હતું, અને એમાં બધા એમ્પ્લોયે પોતાના બાળકોનો વિડીયો આપણને મોકલવાનો હતો. પછી એમાંથી જે બેસ્ટ આવે ને એને પ્રાઇઝ પ્લસ કંપનીના અન્ય બેનિફિટ પણ આપવાના છે. સાજન દીકરા, ઉર્વશી દીકરા, એ બધા ડેટા આવી ગયા છે આપણી પાસે? હા પપ્પા, આપણી મેનેજમેન્ટ ટીમ અત્યારે એનું જ એનાલિસિસ કરી રહી છે. બસ હવે થોડી જ વારમાં જે કંઈ પણ ફાઇનલ રિઝલ્ટ હશે એ સામે આવી જશે. પણ એમાં સાંભળવાની બહુ મજા આવી હો. કેમ મુનિમજી? કારણ કે એમાં નાના નાના બાળકોએ પોતાની કાલી ગેલી ભાષામાં 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી અને જનગણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એટલે એ વાત સાચી હો. લો, આપણા કોમ્પિટિશનના ફર્સ્ટ વિનર આવી ગયા છે. જો આપણું રાષ્ટ્રગીત. એ સાધન છે આ પેલું ટીવીમાં કંઈક કનેક્ટ કરું છું.
શેઠજી આવી ગઈ. લે કમલી. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्तर गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे ओम भारत माता की जय બોલો ભારત માતા કી જય. બહુ સરસ, મજા આવી ગઈ. છોકરાઓ પણ કેવું સાજન છે આવું આપણે ન કરી કે ચડ્ડી પહેરીને આવો આની જેમ. હેલો પરમ દુશ્મન, આજે મને યાદ કર્યો? કાંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને તને? મારે ને મુસીબતને 100 જોજનનું વેળું છે, એટલે એવું તો તું કંઈ વિચારતો જ નહીં. તે આજ સુધી મને નથી કીધું કે તું કોણ છો અને તારી મારી સાથે શું દુશ્મની છે. વિશ્વનાથ, ભૂતકાળમાં કરેલી ભૂલ કોઈને યાદ નથી રહેતી, પણ જેણે ભોગવી હોય ને એને જે પીડાની ખબર હોય. તારો વટ, તારો રૂઆબ, તારી દુશ્મની, આ બધું જ મેં સહન કર્યું છે. એટલે હવે વારો તારો છે, મારો પરમ દુશ્મન. મારા દરેક વાર માટે તૈયાર રહેજે. અરે કાંઈ વાંધો નહીં ત્રિકમ. અરે દુશ્મન જો બરાબરીનો ન હોય ને તો દુશ્મનીમાં મજા થોડી આવે. અરે ખરેખર દુશ્મનીની મજા તો ત્યારે જ આવે જ્યારે બે વળિયા ભેગા થાય છે. તું તમારે કરજે તારા વાર. તારા દરેક વારનો વિશ્વનાથ વળતો ઘા ન કરે ને તો વિશ્વનાથની ભૂમિકા લાજે. જોઈએ છીએ હવે આગળ શું થાય છે, મારા જૂના દુશ્મન. નમસ્કાર 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 મિસ્ટર વિશ્વનાથ શેઠ. મારા અને મારા સિંગાપુરના ઓફિસના સ્ટાફ તરફથી તમને અને તમારા ઘરે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને અને તમારા પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઓ યાર, બાકી બધું કેમ ચાલે છે ઇન્ડિયામાં? ઓલ ઇઝ વેલ ને? હા, બધું જ સારું ચાલે છે. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર 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 શેઠ. ઓકે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર સાહેબ. સાજન દીકરા, તારો સાળો આવવો નહોતો, હજી દેખાણો નહીં. તો ફોન તો કર, ક્યાં પહોંચ્યો છે? પપ્પા, મારે હમણાં થોડી વાર પહેલા જ એની સાથે ફોનમાં વાત થઈ છે. એ બસ પહોંચતો જ હશે. શેઠજી, આ મેઘજીએ તો છે ને આ મેઘ રજા કરતા પણ વધારે વાટ જોવરાવી. બોલો.
રાતો જોડાવે જ ને. સાસરિયામાં સૌથી મોંઘી વસ્તુ સાડો જ હોય છે. નહીં માનવ ને પપ્પા? અરે ના હો, મારે તો સગપણમાં સાડી જ સૌથી મોંઘી હતી. કેમ પપ્પા? અરે આ તારા મમ્મી છે ને, એની બેનનું નામ જ મોંઘી હતું. દીદી હું આવી ગયો. કેમ છો જીજાજી? મજામાં ને? આવો મેઘજી આવો. પપ્પા આ મેઘજી મારો સાળો. અમારા પપ્પા છે, મમ્મી છે, ભાભી જય શ્રી કૃષ્ણ. અને આ મુનિમ છે. બેસ બેસ. સાચી વાત છે. માયા, જો તારો ભાઈ મેઘજી આવ્યો છે. મારો હીરો, મારો ભઈલો આવી ગયો. હા દીદી. ભાઈ તું બેસ, હું તને રાખડી બાંધી દઉં. ભલે દીદી. પપ્પા પેલા રામચંદ્ર ઇન્ડસ્ટ્રીઝ નો પ્રોગ્રામ આ વીકમાં તો પૂરો નહીં થાય. લગભગ 2 વીક જેવું તો થશે જ. કેમ બેટા લેટ થશે? કઈ પ્રોબ્લેમ છે કે કઈ અટવાઈ ગયું છે? ના પપ્પા, પ્રોબ્લેમ તો કઈ નથી, પણ આ લાસ્ટ 15 દિવસમાં તહેવારની રજાઓ બહુ આવે છે ને, એટલે કામ થોડું ડીલે થશે. અરે શેઠજી, તમે જરાય ચિંતા ના કરો. અરે મુંબઈ એમની કંપનીના માર્કેટિંગ હેડ સાથે વાતચીત થઈ ગઈ છે. મૂંઝાવા જેવું જરાય નથી. બરાબર છે. અમે 2 વર્ષથી બધા કેદ હતા ને, આ વાર તહેવારમાં ભલે ને થોડું હરીફરી લે. આમાં પછી ક્યાં નક્કી છે કે ક્યારે ત્રીજી લહેર ત્રાટકે? 100% વાત સાચી છે તમારી શેઠજી. પણ આ મેઘજી હજી કેમ આવ્યો નહીં?
ચાલો ચાલો જીજાજી, ઓફિસે જવાનું મોડું નથી થતું. ચાલો. હા ચાલો સાળા સાહેબ ચાલો. જીજાજી એક વાત કહું તમને, આ ટેપલોપમાં મને કઈ ખબર નથી પડતી, એટલે કાંઈક થાય ને તો મને કઈ કહેતા નહીં હો. ટેપલોપ એટલે ઈ વળી હું? પપ્પા સાતમું પાસ મેગજી લેપટોપ ની વાત કરે છે. પણ ભાઈ તારે છે ને લેપટોપ ની સ્ટડી કરવાની કાંઈ જરૂર નથી. હા, તું ઓફિસમાં આવે ને તારે બસ મારી બાજુમાં બેસી રહેવાનું. તું ખાલી બેસી રહી ને કોઈ કામ કર્યા બરાબર જ હશે. હા, પણ જીજાજી હાવ નવરું થોડું બેસી રહેવાય. તને કામ કરવાનો શોખ બહુ કા? મુનિયમજી, આ દીદીના ઘરનું મફત ન ખવાય, કાંક તો કામ કરવું પડે ને. આટલો બધો કામ કરવાનો શોખ છે તો પછી અત્યાર સુધી લાખના 12,000 શા માટે કરે છે? ખબર તો કઈ પડતી નથી ને પાછો મોટી મોટી બડાસ મારે છે. બેનનું એટલું બધું હોય તો રક્ષાબંધનના દિવસે આવેલો ભાઈ કાંઈ આઠમ સુધી ન રોકાય. દરેક ઘરે શાળાનો આ જ પ્રોબ્લેમ છે. ઉફ, શું કરીએ? આવા દેવના દીધેલ માનેલા ભાઈને થોડાક તો સાચવવા જ પડે ને સાજન. માયા, કેમ પરાણે કામ કરતી એવું લાગે છે? શું વાંધો છે તને? કાંઈ નહીં. તો પછી વાસણ ખખડાવવાનો આટલો બધો અવાજ કેમ આવે છે? હા તો કાલે સાંજે મેં મારા ભાઈને વાટકી ભરીને ઘી આપ્યું તો તમે કેમ ના પાડતા હતા? મેઘજીએ 5 વાર ઘી લેવાની ના પાડી તોય તું આપતી હતી એટલે મેં ના પાડી. શું વાત છે મમ્મી? માયા, શું થયું? કાંઈ નહીં ભાભી, જવા દો. કાલના જમવા સમયની વાત છે. માયા, મમ્મીની સામે નહીં બોલવાનું અને એ જે કહે ને એ જ કરવાનું. એમ કે થોડું ચાલતું હશે? તો શું હોય માયા? સાચાની જગ્યાએ સાચું અને ખોટાની જગ્યાએ ખોટું. ખોટે ખોટી હું હામાં હા અને નામાં ના કરું ને એવી હું મૂર્ખ નથી. માયા, વાત સાચા ખોટાની નથી, વડીલોના માન, સ્વમાન અને મર્યાદાની છે. અને એ વાત તું હંમેશા યાદ રાખજે. અને બીજી એક વાત, તારો ભાઈ 1 વાટકી ઘી ખાય કે 10 વાટકી, આ ઘરમાં કોઈ ફેર નથી પડતો. પણ બગાડ કરવાનો શું મતલબ છે? હું પણ સાંજે બધું જોતી જ હતી પણ ચૂપ રહી. એટલે જ મેં 10 દિવસ પહેલા ઘરમાં બધાને કહી દીધું હતું કે મારો ભાઈ મેઘજી આપણા ઘરે 10 દિવસ રોકાવા આવવાનો છે, જેથી કરીને ઘરમાં કોઈ આવો પ્રોબ્લેમ ના થાય. પ્રોબ્લેમ થાય જ નહીં માયા, પણ જરા વિચાર કર. આ ઘર તમારા બેયનું છે, દેરાણી જેઠાણીનું. જેટલું તમે સાચવશો એટલું જ તમારા માટે સારું છે, એટલું જરા વિચારજે. અમસ્તાઈ તે હું આ ઘરની વહુ તો ના જ કહેવાય ને, એટલે જ તમને મારી વાત અને મારો ભાઈ આ ઘરમાં ગમતા નથી. સાજન તો કંઈ તમારા પેટનો દીકરો નથી અને હું પણ અનાથ છું, એટલે જ તમે અમને આ ઘરમાં ગણતા નથી. તમે કાંઈ ના વિચાર. એ ચાપલી છે ને નાટક કરતી હોય ને એવું જ લાગે છે. વાત તો તારી સાચી લાગે. આ માયાનો વ્યવહાર યોગ્ય નથી લાગતો. આજે મમ્મીની સામે રડવા લાગી, જે અમે ક્યારેય વિચાર્યું નહોતું એવું બોલવા લાગી. મતલબ કે એનો ઈરાદો ક્યાંક ને ક્યાંક તો ખોટો છે જ. પણ આ વાત મારે કહેવી કોને? પપ્પાને? સાજનને? મુનિમજીને? મમ્મીને તો ઓલરેડી માયા પર ભરોસો છે જ નહીં. પણ સાબિત શું કરવું? કારણ કે ઘર હોય ત્યાં બે બાયુને કંઈક ને કંઈક તો આવી બોલાચાલી તો ક્યારેક રકઝક થતી જ હોય છે. તો શું આ વાતમાં ઘરના પુરુષોને ઇન્વોલ્વ કરવા જોઈએ કે નહીં? હા, 1 વીક હજુ હું ઓફિસે નથી જવાની,
એટલે આ સમય દરમિયાન કંઈક ને કંઈક માયાની માયાજાળનો પત્તો લગાવવો જ પડશે. પછી તો મારી ટાઈમ નહીં રહી. ઉર્વશી હવેથી ધ્યાન રાખવાનું ચાલુ કરી દે, એટલે કંઈક તો રિઝલ્ટ આવશે જ ને. સાજન, મારે ઘણા દિવસથી તમને એક વાત કહેવી હતી પણ કહી શકતી નથી. અરે ગાંડી, એવું ન રખાય. જે મનમાં હોય તે કહી દે. મને એવું લાગે છે કે મારો ભાઈ મેઘજી રોકાવા આવ્યો છે, તો તમને કંઈ વાંધો તો નથી ને? હોતું હશે કંઈ. અરે મેઘજી તો મેઘો છે, મેઘો. બીજું એ કે ઘરમાં વિશ્વનાથ શેઠ એટલે કે પપ્પાજીને તમે દત્તક દીકરા તરીકે ગમતા હશો, પણ મમ્મીજીને તમે ગમતા હોય એવું મને લાગતું નથી. ના ના, એવું કંઈ નથી. તું સાવ ખોટું વિચારે છે માયા. તમે આખો દિવસ ઓફિસ જતા રહ્યો છો, ઘરે તો અમે હોઈએ છીએ ને, એટલે અમને ખબર હોય છે. કેમ, મમ્મી કે ભાભીએ કંઈ કહ્યું છે તને? ના ના, એવું કંઈ નથી, પણ મને એવું લાગ્યું. બસ હવે શાંતિથી સૂઈ જા. ખોટી ખોટી વાર્તાઓ કર્યા કરે છે. સૂઈ જજે. ચાલો, એક ચિંતા માનવ અને રીતિકાની ઓછી થઈ છે. ત્યાં પાછો આ ત્રિકમ ત્રાહો કોણ છે એનો આજ સુધી પત્તો લાગતો નથી. વાલજી વેર તો ગામડે છે, એ તરફ તો કંઈ લાગતું નથી. તો વળી આ નવું ભૂત શું ઊભું થયું છે? ધંધામાં તે કોઈ આટલો બધો વિરોધી લાગતો નથી. તો પછી આ ત્રાહો છે કોણ? ક્યાંથી મને ફોન કરે છે? શા માટે મને ધમકાવે છે? હું ડરતો નથી, પણ સાવચેતી જરૂરી છે. કેવો મારો હર્યો ભર્યો શેઠ પરિવાર હતો, મલ્હાર, માનવ. જ્યારે આજે સમગ્ર ભાર મારા પર આવી ગયો હોય એવું લાગે છે. હેલો પરમ દુશ્મન મિસ્ટર વિશ્વનાથ, હું તારો દુઃખ ચિંતક ત્રિકમ ત્રાહો. ઓળખાણ પડી? મારા જેવા નાટકાની શું ઓળખાણ હોય? ખાલી ફોનમાં જ મોટી મોટી પડાંગ માર્યા કરે છે. હિંમત હોય તો એકવાર મારી સામે આવ, તો ખબર પડે કોણ કેટલા પાણીમાં છે. શાંત ગદાધારી ભીમ, શાંત. હું શું ચીજ છું ને એ હું તને કહું છું. તારા ઘરની, તારી ઓફિસની, તારા ચંદુરાની મને બધી જ ખબર છે. અને તું એમ ન માનતો કે હું મોટી મોટી વાતો જ કરું છું? હું મોટા ધમાકાએ કરું છું. જવા દે હવે, ખોટી ખોટી બળાશ મારે છે તે. ઓકે, તો તું એટલું વિચારી લે કે અત્યારે મોક્ષ ક્યાં છે? ટિકટોક ટિકટોક ટિકટોક. કટ 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 કટ. ભાભી, આપણે રાંધણ છઠની બધી જ રસોઈ થઈ ગઈ છે.
ફાફડા, થેપલા, ગુલાબજાંબુ, શક્કરપારા, દહીંનું રાયતું બધું જ કામ ફિનિશ થઈ ગયું. અરે વાહ, સરસ. પણ મમ્મી ક્યાં ગયા છે? દેખાતા નથી. મમ્મી એમના રૂમમાં ગયા છે, થાકી ગયા હતા ને એટલે આરામ કરવા. ઓકે. ભાભી, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ? શું ભૂલ થઈ છે? તે દિવસે મેં મમ્મીને જે મારા અને સાજન વિશે કીધું હતું એ મારા પહેલું માટે મેં કીધું હતું. એવો મારો ઈરાદો નહોતો, મારાથી બોલાઈ ગયું હતું. પ્લીઝ ભાભી, તમે મનમાં ન લેતા. અરે, મારા મનમાં એવું કાંઈ નથી. તું ચિંતા ના કર અને ઘરમાં ધ્યાન દે બસ. અને મેઘજી હજુ 8મ સુધી રોકાવાનો છે ને? હા, એ તો કહેતો હતો કે મારે જવું છે, પણ મેં જ એને અઠવાડિયું રોક્યો છે. સારી વાત કહેવાય. ભલે રોકાય, તું ઉપાધિ ના કરતી હો. ઠીક છે ભાભી. નમસ્કાર સાહેબ, કેમ છો? નમસ્કાર સાહેબ. તમે કયો? અરે સાહેબ, એકચ્યુઅલી કામ એ હતું કે આપણે પેલી થોડા દિવસ પહેલા વાત નથી થઈ, એના માટે ડિસ્કસ કરવું હતું. અરે હા, બોલો બોલો એલપી શેઠ. પેલી દિલ્હીવાળી કંપનીનું સોફ્ટવેર ઓલમોસ્ટ રેડી જ છે અને દુબઈવાળી પાર્ટીનું સોફ્ટવેર ઓલમોસ્ટ અમે અહીંયા રન કરી ટ્રાયલ કરી લીધું છે. અરે વાહ, વેરી ગુડ સાહેબ. હું એમ કહેતો હતો તમને કે પેલું દિલ્હીવાળું પેમેન્ટ છે ને તમે ત્યાં જ લઈ લેજો ને, જેથી કરી શું છે મારે પેલું ફોરેક્સ ટ્રાન્ઝેક્શન ખોટું કરવું નહીં યાર. ઓકે, કાંઈ વાંધો નહીં. આજે જ હું ઓફિસે જઈ અને બધી પ્રોસેસ જાણી લઈશ. ઓકે વિશ્વનાથ શેઠ. અચ્છા, બોલો બીજું કાંઈ હોય તો કયો. બસ બીજું તો ખાસ કંઈ નથી. અરે હા, યાદ આવ્યું, માનવ અને રીતિકા ગઈકાલે મારા ઘરે ડિનર ઉપર આવ્યા હતા. બંને હેપી છે ને ખૂબ ખુશ છે. સારું લ્યો, બહુ જ સારું. હા, એની મમ્મી છે ને એ એની ચિંતા કર્યા જ કરે. બાકી તો તમે છો ને એટલે મને છોકરાઓની કાંઈ ચિંતા નથી. ઓ યા, વેલકમ શેઠ. ઠીક છે, ત્યારે હું ફોન રાખું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ શેઠ. શું કહેતા હતા એલપી શેઠ? એ તો કહેતા હતા કે માનવ અને રીતિકા એમના ઘરે ડિનર પર ગયા હતા. અને બીજું કંઈ કહેતા હતા? બસ બીજું તો કાંઈ નહીં, પણ પેલાની જેમ એમ જ કહેતા હતા કે તમે સિંગાપુરમાં તમારા માનવ અને રીતિકાની કાંઈ ચિંતા કરતા નહીં. બેઠો છું ને. સારું થયું, એ બધું સેટલ થઈ ગયું છે. મને તો બહુ ઉપાધિ હતી, અજાણ્યા દેશમાં કઈ રીતે બધું સેટલ કરશે. અરે એ કાંઈ થોડું વિચારવાનું હોય, પાણી તો એની જગ્યા કરી જ લે. એમ જ આ છોકરાઓ પણ એડજસ્ટ કરી જ લે. અને આ નવી જનરેશન છે એ કંઈ પાછા ન પડે હો. હા, હવે તમને તો એમ જ.
શેઠજીનો ફોન આવે છે ને શેઠજી ઘરમાં ગયા ભાઈ હું ઉપાડી લા હલો કોણ ત્રિકમ ત્રાહો બોલું છું. તું કોણ બોલે છે? કેમ વિશ્વનાથ ડરી ગયો કે શું? બીજાને ફોન આપી દીધો? એ અમારા શેઠજી છે ને કોઈના બાપથી બીવેવા નથી હો. હું મુનિમજી બોલું છું ત્રિકમ ત્રાહા. તું તારી ઓકાતમાં જ રહેજે નહીતર હારા વાટ નહીં રહે સમજો. હો હા તો ચા કરતા કેટલી વધુ ગરમ છે હો બાકી. કોણ છે મુનિમજી? આવલો ત્રિકમ ત્રાહો છે શેઠજી. એ બુઠ્ઠી તલવાર, જે કરતો હોય એ કર ને, ખોટા ફંદા બંધ કર. પરમ દુશ્મન વિશ્વનાથ, એ તો મોક્ષ જ્યારે ઘરે આવશે ને ત્યારે તને ખબર પડશે તલવાર બુઠ્ઠી છે કે ધારદાર. એ તારી દુશ્મની મારી સાથે છે, એમાં વચ્ચે મોક્ષને કાંઈ નહીં કરતો હો. અરે આ અવાજ તો ગભરાઈ ગયો. મેં મોક્ષને કંઈ જ નથી કર્યું, ખાલી 10 દિવસ રાખ્યો જ છે અને પછી તે શું કર્યું એને? અરે કાંઈ નથી કર્યું, એને જ્યાં જવું હતું ત્યાં મોકલી દીધો. શું મોક્ષ ક્યાં છે? અને સીધી વાત કર મને, તે એને ક્યાં મોકલી દીધો છે? અરે આમ બે બાકડા થવાથી કાંઈ નહીં થાય મિસ્ટર વિશ્વનાથ. મેં એને ગામડે મોકલી દીધો છે. ડોન્ટ વરી. ક્યાં ગામડે? ક્યાં છે મોક્ષ? એ તો હવે એને જ પૂછજે. બસ હવે 5-7 દિવસમાં આવી જશે, કારણ કે એની પળ પળની જાણકારી મારા માણસો રાખે છે. એના પગલે પગલાનો મારા માણસો પીછો કરે છે. તું ચિંતા નહીં કર યાર. ત્રિકમ, એ દિવસો હવે દૂર નથી કે જ્યારે હું તારો કચ્ચર ઘાણ કાઢી નાખીશ. આઈ એમ વેઇટિંગ. વેલકમ માય ડિયર દુશ્મન. વાહ, માયા વિશે એક ખાસ ખબર અંદર મળીએ કે નહીં? ખાસ તો કાંઈ નહીં, પણ એક વખત હું એના રૂમના દરવાજા પાસેથી આવતી હતી ને ત્યારે કોકની સાથે વાત કરતી એવું સાંભળ્યું હતું. શું વાત કરતી હતી? હસતા હસતા કહેતી હતી કે આપણું કામ તો થઈ જશે, તમે બિલકુલ મૂંઝાતા નહીં, હું મારા પ્લાન પ્રમાણે જ ચાલીશ. તો તમે આ વાત ઘરમાં કોઈને કહી કે નહીં? ના રે ના, કોને કહેવી? સરખી કાંઈ સમજણ ના પડી કે શું કહેવા માંગતી હતી. હવેથી મમ્મી આપણે એના પર ચાપતી નજર રાખીશું. કંઈ પણ હોય ને એટલે તરત જ કહેજો, આપણે એને રંગે હાથે પકડીશું. હા હા, અમે મને 2 દિવસથી મજા જેવું નથી, હું રૂમમાં જ રહીશ. તો તમે છે ને આરામ કરજો, અને કંઈ પણ હલચલ થાય ને એટલે તરત જ મને જાણ કરજો. બસ એમ જ ઉર્વશી. બીવડાવી દેવાય. મેઘા, હા વાત તો બોલો બોલો. આખું ગામ તને વેગજી મેઘો કે કેમ બોલાવે છે? મુનિમજી તો મને નથી ખબર. મેઘા, તું પેલા કામ ધંધો શું કરતો? એટલે કે મારો કહેવાનો મતલબ એમ કે આ ઘરમાં તું આવ્યો એ પેલા હું કામ ધંધો કરતો હે? અરે મુનિમજી, મારી પાસે તો છે ને ઘણા બિઝનેસ હતા, પણ અત્યારે મારી પાસે કાંઈ કામ નથી. એટલે કે અત્યારે તારે આટા તલ્લા ને આશીર્વાદ એમ બરાબર ને? અરે મુનિમજી હાવ એવું નથી, હું જીજાજીની ઓફિસમાં કામમાં મદદ તો કરું છું. મેઘજી, તું સાજન શેઠને મદદ નથી કરતો, ઈ તને હાંસવે છે. એટલે ખોટા વેમ વેમ માં ન રહેતો કે હું એને મદદ કરું છું. હા મુનિમજી, એ વાત સાચી છે, પણ હું
નવા બિઝનેસની શોધમાં છું અને હું એમાં છે ને સેટાઈ થઈ જઈશ. હા, હું ઈ દિવસની રાહ જોઈશ કે તું કેદી સેટ થઈ જાય એમ. તો ફાઇનલી આજે આઠમ થઈ ગઈ. તો પપ્પા, હવે 2 દિવસ પછી બીજો કોઈ પ્લાન છે કે પછી? મારે ગામડે 15 દિવસનું કામ છે એટલે જવું પડશે. હા જજો, પણ મોક્ષ આવી જાય ને પછી. અરે હા, મારે તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ. ગઈકાલે રાત્રે મોક્ષનો ફોન આવેલો. એ કહેતો હતો કે હવે કદાચ 5-10 દિવસમાં હું પાછો આવું છું. બીજી કઈ વાત થઈ પપ્પાજી? શા માટે ગયો છે અને ક્યારે પાછો આવવાનો છે એવી કઈ વાત થઈ? આ મોક્ષ પણ છે ને આવ અઘરી નોટ છે શેઠજી. ના, એવું તો કંઈ નથી કીધું, પણ કંઈક નવી માહિતી લઈને આવીશ એવું કહેતો હતો. તો પપ્પા, હવે તમારો ગામડે જવાનો પ્રોગ્રામ છે ને મોક્ષ આવે પછી જ ગોઠવજો, તો ઓફિસનું કામ પણ બધું એડજસ્ટ થઈ જાય. અરે તમે એની જરાય ચિંતા ના કરો, એ બધી વ્યવસ્થા હું કરી નાખીશ. અરે હા, બીજી એક વાત કે આપણી સોસાયટીમાં આજે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવાનો છે. ત્યાં સંખ્યા બહુ ઓછી હશે એટલે આપણે એ પ્રમાણે જવાનું છે. તમે તો 10 વાગ્યામાં જ ઉતાવળ કરવા લાગો છો. જો મને બહુ મજા નથી એટલે તમે વહેલા જજો અને હું સોસાયટીના મંદિરે 11:15 વાગ્યાની આસપાસ આવી જઈશ. હા, છેલ્લા 2 વર્ષથી તો આપણે તહેવાર પણ સરખી રીતે ઉજવી શકતા નથી. યાદ છે છેલ્લા વર્ષે આપણે બધા ગોકુળ મથુરા ગયા હતા ત્યારે? હા શેઠજી, ત્યારે તો બહુ જ મજા આવી થયો, કારણ કે આપણે સહપરિવાર સાથે ગોકુળ મથુરા ગયા હતા અને ત્યાં જન્મોત્સવમાં આપણે ભાગ લીધો હતો. ખરેખર એ દિવસો તો બહુ યાદ આવે છે. અરે વાહ, તો બહુ મજા આવી ગઈ હશે ને? હા હો, એ તો એક લાવો હતો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનો. ચાલો ચાલો, આપણે હવે મંદિર જઈને બાકીનું કામ કઈ હોય તો બતાવીએ. ચાલો. બીજી બાજી રમવાનો સમય હવે આવી ગયો છે મેચજી. તો દીદી આગળનો પ્લાન શું છે? ચૂપ ભંડુ, અને વિવાદોને કોઈ કાન છે, જરા ધીમે બોલ. તને તો ખબર છે ને
કોણ કોણ આપણી જાસૂસી કરે છે આ ઘરમાં? હા દીદી, મને ખબર છે. આ તારા સાસુ અને ઉર્વશી બંને હાથ ધોઈને પાછળ પડી ગયા છે. કાંઈ વાંધો નહીં ભૈલું. આ નહીં, આજે તો આપણે જુગાર રમવો જ પડશે. જુગાર? અરે ભૈલું, મારો કહેવાનો મતલબ એ છે કે એકાદ કાંટો તો કાઢવો જ પડશે ને. કે મારી પહેલી બાજીમાં ઉર્વશીનું બાળક તો ગયું, હવે બીજી બાજીમાં ખુદ ઉર્વશી. મતલબ? હા ભૈલું, હવે ઉર્વશીનો ખેલ ખતમ. એટલે તો હું ઘરે રોકાઈ છું, બાકી બધા મંદિરે ગયા છે. કોણ છે ત્યાં? મમ્મીજી, તમે મારી જાસૂસી શું કામ કરતા હતા? લાગે છે કે તમને આગળ જિંદગી જીવવાનો શોખ નથી, હે ને? ભૈલું, ઉર્વશી પછી પેલા સીસીટીવી કેમેરાને બંધ કરો. જો હુકુમ દીદી. માનવની બા, એ માનવની બા, અરે રાત્રે અમે 1 વાગે આવ્યા હતા અને મોડું થઈ ગયું એટલે તને જગાડી નહોતી, પણ હવે તો જાય. કે બજે અત્યાર સુધી ઊતી રહી છે? માનવની બા, એ માનવની બા, પૂર્વજી દીકરા, સાજન, માયા, જલ્દી આવો. પપ્પા, શું થયું? મમ્મી, 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 શેઠજી, મમ્મી, મમ્મી શું થયું તમને? પપ્પા, મમ્મીને શું થઈ ગયું? તમારી મમ્મી મને એકલો મૂકીને જતી રહી છે. મમ્મી
મમ્મીને કેને આંખ ખોલે માયા. મમ્મી 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 તમે અમને છોડીને કેમ ચાલ્યા ગયા? મમ્મી 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 શેઠજી જતાની આપણને એકલા મૂકીને વૈયા ગયા. હા અંકલ, ખરેખર તમે કહ્યું એવું જ થયું હતું મારી સાથે. 10 દિવસ તો બંદી બનાવીને અંધારી ઓરડીમાં મને પૂરી રાખ્યો હતો. ત્યારબાદ અચાનક રાત્રે ખેતરમાં એકલો મૂકી દીધો. તને કોઈનો અવાજ કે ચહેરા યાદ છે? અને એ કોણ હતા એ કઈ ખબર પડી? ના અંકલ, મારી આંખો પર પટ્ટી બાંધી હતી. પણ હા, એ લોકો ફોન પર સાબજી કરીને વાતો કરતા હતા. અને આ અવાજ પણ મેં પહેલી વાર સાંભળ્યો હતો. અરે બેટા, ફરીવાર તું આવું પગલું નહીં ભરતો, કારણ કે તું અહીંયા બધાને ઓળખતો નથી. અને આમે ચંદુ મને તારી જવાબદારી સોંપીને ગયો છે. ફરીવાર મને પૂછ્યા વગર કંઈ કામ નહીં કરતો હો. ઓકે અંકલ, પણ મને એમ હતું કે હું તમારા દુશ્મનને શોધી કાઢું, એટલે આપણા ગામ ગયો હતો અને વાલજી વેરની જાસૂસી કરતો હતો. પણ 1.5 મહિનામાં કંઈ જ હાથ ન લાગ્યું. ઉલટાનો અહીં આવ્યો ત્યાં આંટી. હા બેટા મોક્ષ, હા, તારી આંટી આપણને બધાને આમ મૂકી અને એકલી વહી ગઈ. રાત્રે ઊંઘમાં જ એને એટેક આવી ગયો. બસ પપ્પા, મમ્મીજીની સાચી ખોટ તો મને પડી છે, પણ શું કરીએ, આ ઉપરવાળાએ પણ આપણા એકલાના ઘરની જ પરીક્ષા કરવાનું નક્કી કર્યું છે. હા, એમ જ લાગે છે. અને એટલે જ પપ્પા કાલે આપણે આ ઘરે રહેવા આવ્યા છીએ કે આપણી જૂની યાદો કદાચ થોડી ઓછી થાય. હા બેટા, તારી વાત સાચી છે. એટલે જ વિચાર્યું કે અહીં બધા સાથે રહીએ તો થોડું વાતાવરણ ફેર થાય. એટલે જ વેસુ અને અડાજણવાળું આપણું મકાન મૂકી અને અહીં આપણા ફાર્મ પર રહેવા આવી ગયા છીએ. આઈ એમ સોરી અંકલ. ઉર્વશી, મને ખબર ન હતી કે મારા ઓચિંતા જવાથી ઘરે આવું બધું બની જશે. અને હા મોક્ષ, તને 10 દિવસ સુધી બાંધી રાખનાર મારો કોઈ નવો દુશ્મન ત્રિકમ ત્રાહો હતો. એ મને દર 8-10 દિવસે ફોન કરી અને ધમકી આપ્યા કરે છે. એણે 2-3 વાર તો તારું નામ પણ લીધું હતું અને તને બંદી બનાવવાની વાત પણ કરી હતી. ત્રિકમ ત્રાહો? આ વળી કોણ છે? હજુ આ વાલજી વેરની આંટી ઉકેલાઈ નથી ત્યાં આ નવું ટેન્શન ક્યાંથી પેદા થયું? એ તો અમે પણ વિચારીએ છીએ કે આ નવો વિરોધી કોણ છે અને શા માટે આપણા પરિવારને ટાર્ગેટ બનાવે છે, અને એ તને પણ કઈ રીતે ઓળખે છે અને તારી દરેક મોમેન્ટની માહિતી રાખે છે. કોઈ અંગત અથવા તો જાણભેદું હોવો જોઈએ.
તો જ આપણા પરિવારની રજે રજની માહિતી હોય. કેમ થયું બેટા? તમે બધું બરાબર ચેક તો કરી લીધું ને? હા પપ્પા, સોસાયટીના પ્રમુખ સાથે મળીને બધી વાતચીત થઈ ગઈ છે. પણ પપ્પા, આ વખતે ગણપતિ સ્થાપના આપણે ઘરે જ કરશું. કારણ કે આ સોસાયટીનું સામૂહિક આયોજન છે ને એ બંધ રાખેલું છે. બહુ સારું, કાંઈ વાંધો નહીં. હું 1 વર્ષથી રાહમાં હતો કે ક્યારે ગણપતિ ઉત્સવ આવે અને આપણે બધા ધામધૂમથી ઉજવીએ, પણ આ વખતે એ શક્ય નથી એમને. હા મોક્ષ, આ શક્ય નથી, કારણ કે મમ્મીની આત્માની શાંતિ માટે અને એમની દર વર્ષની આસ્થાના લીધે જ આપણે ગણપતિ ઉત્સવ ટૂંકમાં અને પરિવાર પૂરતો જ ઉજવશું. અને આમ પણ આ સરકારી ગાઈડલાઈન પ્રમાણે ચાલવું તો પડશે જ ને. હા હો, આ વાર તહેવારે ગાઈડલાઈન આવે છે, પણ જો ચૂંટણી ટાણે પણ જો આવી ગાઈડલાઇન્સ આવે ને તો બહુ સારું હો. અરે શેઠજી, આ બધી તો ટાઈમની વાત છે હો. પપ્પાજી, આ નવા ઘરમાં બધો સામાન ઠેકાણે પડી ગયો છે અને મેં ને માયાએ બધો સામાન ગોઠવી દીધો છે ઉર્વશી. કેમ માયા? હા ભાભી, સારું થયું તમે આવી ગયા. હા, આવું તો પડે જ ને. મમ્મી પછી બધી જ ઘરની જવાબદારી મારા પર છે. શું કરીએ? હા પપ્પા, એટલે જ એલપી સાથે કીધું કે તમે 2-4 મહિના ઇન્ડિયા જઈ આવો, પછી આગળ શું કરવું એ વિચારીશું. હા દીકરા, મારી એમની સાથે લાંબી વાત થઈ છે, પણ જોઈએ છે હવે આગળ શું કરીએ. મોટા ભાઈ, ભાભી, તમે આવી ગયા ને એ બહુ સારી વાત છે. એમ પણ હું ઘણા દિવસોથી ઘરમાં જ છું, એટલે હવે કાલે ફરીથી કંપનીમાં એક્ટિવ થઈશ. હા ભાભી, બરાબર છે તમારી વાત. તમારે ઘરની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું ને રીતિકા ભાભી છીએ ને, બધું જ સંભાળી લેશું. હે ને ભાભી? એમાં વળી પૂછવાનું શું હોય માયા? ઉર્વશી, તારે ઓફિસે આવવાની જરૂર નથી. અમે આટલા બધા તો છીએ, નહીં અંકલ? હા, જેમ સારું લાગે એમ. હા, તમને જેમ ઠીક લાગે એમ. અરે મોક્ષ, આપણે બધા તો ટ્રેનના ડબ્બા કહેવાય. એન્જિન અને ડ્રાઈવર તો ઉર્વશી દીકરી કહેવાય. આ એના વગર થોડું કંઈ ચાલે. ઓફિસે તો મને અત્યાર સુધી ટકાવીને રાખી છે, અને મારો સાચો સમયનો ઉપયોગ તો ઓફિસમાં જ કરું છું ને. અને એમ પણ મને ઓફિસમાં કામ કરવું બહુ ગમે છે, ઘરમાં નહીં. ઓકે ભાભી, જેવી તમારી ઈચ્છા. નહીં પપ્પા, તમને જ્યાં ઠીક લાગે ત્યાં આવજો. નવી ઓફિસ કે જૂની ઓફિસ. અને હા ઉર્વશી, હવે બધુંય કામ તારે સંભાળવાનું છે. એટલે કે ઓફિસનું કામ તારે સંભાળવાનું છે. અને ઘરનું કામ અમે બંને દેરાણી જેઠાણી સંભાળી લઈશું. હે ને ભાભી? હા વળી, બરાબર છે. ઓકે, બરાબર છે. પણ એક વાત યાદ રાખજો, આપણે બધાએ સંપીને રહેવાનું છે, કારણ કે બહારના લોકો આપણા પરિવાર ઉપર નજર રાખીને જ બેઠા છે. ક્યારે ડંખ મારશે એની કોઈ જ ગેરંટી નથી. અને બીજી વાત એ છે કે આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રહેવી જોઈએ. બરાબર છે શેઠજી, આ લોકો છે ને આપણા તૂટવાની રાહ જોઈને જ બેઠા છે. આપણે જેટલી યુનિટી રાખશું ને એટલી જ શેઠ પરિવારની પ્રગતિ થશે. હા પપ્પા, બરાબર છે. મુનિમજીની વાત 100% સાચી છે, કારણ કે લોકો આપણી પ્રગતિ જોઈ શકતા નથી. મને બહુ વધુ ખબર નથી, પણ મેં એટલું સ્ટડી જરૂર કર્યું છે કે આ સમયમાં પરિવારની, સમાજની, રાષ્ટ્રની એકતા એ સૌથી મોટી તાકાત છે. જો આપણે છૂટા પડી જઈશું તો વેર વિખેર થઈ જતા વાર નહીં લાગે,
અને આપણી મહેનતનું ફળ કોઈ મવાલી લઈ જશે. આપણે જાતે જ બચવું પડશે, લડવું પડશે અને જીતવું પણ પડશે. અને તો જ આપણું ભવિષ્ય છે. નહીતર બસ ચારે કોર અંધકાર ને અંધકાર જ છે. અરે વાહ મોક્ષ, તું આ 1.5 મહિનામાં ઘણું બધું શીખી ગયો ને. તું બહુ બદલાઈ ગયો હોય ને એવું લાગે છે. અરે મને તો લાગે છે તને ગામડાનો અનુભવ ખૂબ સરસ રહ્યો હોય ને એવું. યસ, થોડો વધારે સારો અનુભવ થયો હોય ને એવું લાગે છે. હવે ઘણું મોડું થઈ ગયું છે. હું ને માયા જમવાનું બનાવી લઈએ. તમે વાતો કરો. હા ભાભી, ચાલો આપણે આપણું રસોડું સંભાળી લઈએ. આ બેયનું ટ્યુનિંગ વધારે પડતું જ જામી ગયું છે. કંઈક તો કારણ છે જ, પણ શું છે એ તો શોધવું જ પડશે. ભાભી, માયા, આવો બેસો. શું કરે છે ઉર્વશી તું? કંઈ નહીં, આ બિઝનેસની બુક વાંચતી હતી. ભાભી, મમ્મીજીના ગયા પછી ઘરમાં બધું સૂનું સૂનું થઈ ગયું. કંઈ ગમતું જ નથી, હે ને? હા, એમ જ લાગે છે. પણ ભૂલ તો આપણી જ હતી. કારણ કે જન્માષ્ટમીના દિવસે મમ્મીએ કહ્યું હતું કે મારી તબિયત સારી નથી લાગતી, એટલે તમે લોકો જઈ આવો. 12 વાગ્યાની આસપાસ હું આવી જઈશ. પણ પછી કંઈ ખબર જ ના પડી કે ક્યારે શું થઈ ગયું. હા વળી, જો ને અમારે પણ સિંગાપોરથી તરત રિટર્ન થવું પડ્યું. હજી તો માંડ ત્યાં સેટ થયા હતા ને પાછું અહીંયા આવવું પડ્યું. તો ભાભી, હવે તમે સિંગાપુર જશો કે નહીં? જો શક્ય હોય ને તો ના જતા પ્લીઝ, નહીતર હું અહીંયા એકલી શું કરીશ? અને હવે તો એ બધાનો આધાર ઉર્વશી પર છે કે અમારે રિટર્ન સિંગાપોર જવાનું કે નહીં. નહીં ઉર્વશી? મારા હાથમાં છે એમ નહીં, પણ ઓફિસની ડિમાન્ડ અને જે તે સમયની કન્ડિશન પર આધાર રાખે છે. પણ આ વખતે કદાચ માનવભાઈને નહીં મોકલીએ, બીજો કંઈક રસ્તો કાઢીશું. બસ ભાભી. તો બહુ જ સારું. એમ તો અમને ત્યાં કંઈ પ્રોબ્લેમ તો નથી, પણ અહીંયા હોઈએ ને બધાની સાથે તો વધારે સારું. હા ભાભી, એ તો છે જ ને. મારો ભાઈ મેઘજી પણ બિચારો ડરી ડરીને ગયો છે અહીંયાથી. કેમ ડરી ડરીને? મતલબ શું છે માયા? એ બિચારો રક્ષાબંધનમાં આવ્યો હતો ઘરે, અને મેં એને 8-10 દિવસ રોકાવાનું કહ્યું. ત્યાં વળી મમ્મીજી, એટલે બિચારાને ડર લાગ્યો કે એમના આવવાથી મમ્મીજી આપણને છોડીને જતા રહ્યા. અરે એવું કંઈ થોડું હોય. એમને કહેજે કે આવું કંઈ ના વિચારવાનું હોય. આ તો આકસ્મિક અને કુદરતી ઘટના છે. થવાનું હતું એટલે થઈ ગયું, અને એમાં વળી આપણે શું કરી શકીએ? માયા, એમને કહેજે એવું બધું મનમાં ના રાખે. દિવાળીએ ભલે બિચારો દિવાળી કરવા આવે, આપણા મનમાં એવું કાંઈ નથી. અને તારો ભાઈ મેઘજી તો હીરો છે, હીરો. થેન્ક યુ ભાભી. એ મારો ભાઈ મેઘજી છે એટલે કે હીરોથી ઓછો થોડો હોય. હા માયા, બરાબર છે તારી વાત. બેટા માનવ, આપણા ગયેલા 15 દિવસમાં આપણી કંપનીના પાર્ટનર અને તારા બોસ એવા એલપી શેઠે આપણને બહુ સાથ અને સાંત્વના આપી છે. હા પપ્પા,
એ આપણી સાથે જ ઊભા છે ને એટલા માટે જ તો એ આપણી સાથે 3 દિવસ મમ્મીના પાણી ઢોળમાં રોકાણા હતા. મેં તો પહેલી વાર જ જોયા હતા, પણ એમની સાથે તો મજા જ આવી ગઈ. એલપી સેટ આમ તો આપણા પાર્ટનર છે, પણ પપ્પાના સગા મોટા ભાઈ હોય ને એવી રીતે દોડી દોડીને બધા કામ કરતા હતા. એલપી શેઠ હોય કે વિશ્વનાથ શેઠ હોય, કાંઈ ઘટે નહીં હો. શેઠજી એટલે શેઠજી. અને હવે કાલથી રેગ્યુલર આપણે ઓફિસે જવાનું ચાલુ કરીશું. માનવ, મોક્ષ, મુનિમજી, તમે ત્રણેય મારી સાથે જૂની ઓફિસે આવજો. અને સાજન, તું કાલનો દિવસ નવી ઓફિસે જઈજો, પછી આગળ કંઈક વિચારીશું. અંકલ, ઉર્વશી પણ ઓફિસે આવવાની છે. એ પણ પહેલાં થોડા દિવસ આપણી સાથે જૂની ઓફિસે આવશે અને પછી નવી ઓફિસે. હા પપ્પા, બરાબર છે. નો પ્રોબ્લેમ પપ્પા, જેમ તમે કહો એમ. કાલથી આપણે કામ રેગ્યુલર કરશું. એમ પણ ઘરે બધું આપણે હવે સેટ થઈ ગયું છે. સારું. પણ એક વાત બધા યાદ રાખજો, કાલે આપણે ઓફિસેથી આવીએ ને પછી આપણે ગણપતિની મૂર્તિ લેવા જવાનું છે. એ પાછું ભૂલાય નહીં હોય. અરે મુનિમજી, એ થોડું ભૂલાય. આપણે બધા સાથે જઈશું ગણપતિને ઘરે લાવવા માટે. અને હા, મારે તમને એક વાત કહેવાની રહી ગઈ. આપણી સોસાયટીમાં પણ એક ગણપતિની સ્થાપના કરવામાં આવશે. કઈ જગ્યાએ પપ્પા? હા, આપણી સોસાયટીના કોમ્યુનિટી હોલ છે ને, એના દાદરના પેસેજમાં. અરે હા, હમણાં હું અને શેઠજી આંટો મારવા ગયા ને ત્યારે આપણી સોસાયટીના પ્રમુખ મળી ગયા હતા. એમણે જ આ બધી વાત કરી. તો પછી ગાઈડલાઈનનું શું? અરે મોક્ષ, ઝાઝા માણસો ભેગા નથી થવાના. લગભગ 25-30 માણસો જ ભેગા થશે. આવી રીતનું આયોજન થયું છે એવું આપણા પ્રમુખે કીધું. સરસ, સારું કર્યું. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. ગજાનંદ આયો બાપા, રીધી સીધી લાયો. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. ગજાનંદ આયો બાપા, રીધી સીધી લાયો. બોલો ગણપતિ બાપા મોરયા. Hey Urvashi, can I join you? ના, તું ત્યાં જ ઊભો રહેજે. Okay, as you wish. મારે તને શું કેવું ને, મને તો એ જ નથી સમજાતું. જે કેવું હોય તે કહી દે ને. તું છે ને સાવ ડફોડ છે, ડફોડ. મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે તું દુખાર્યો છે, સાવ દુખાર્યો. ના. તારી એમાં કઈ મિસ્ટેક થાય છે. હા, મિસ્ટેક? મારે મિસ્ટેક થઈ છે એમ? કઈ રીતે? જો હું દુખાર્યો નથી, NRI છું, એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. NRI મિસ્ટર મોક્ષ ચંદુભાઈ. ઓહો, NRI, મિસ્ટર NRI ભાગેડું. જ્યારે મારે તારી જરૂરિયાત હતી ને ત્યારે તો તું ભાગી ગયો હતો. તમારા અમેરિકામાં શું આવા જ ફ્રેન્ડ હોય છે કે જ્યારે દોસ્તને જરૂર હોય ને ત્યારે બસ ઊભી પૂછડીએ ભાગી જવાનું, તારી જેમ? લાગે છે કે આજે ઉર્વશીનું ટેમ્પરેચર હાઈ છે. આજે આને 1.5 મહિનાનો હિસાબ લેવાનો મોકો મળ્યો છે. એટલે બેટા મોક્ષ, તું બસ હામાં હા રાખીને સાંભળ્યા કર, નહીતર નો થવાની થશે. હા, મારી મમ્મી જ્યારે મારા પપ્પા પર એંગ્રી થાય ત્યારે પપ્પા કેમ હાજી, હા હાજી, હામાં હા રાખે ને એમ જ તું પણ હાએ હા રાખ, નહીતર મોટી તકલીફ થશે બેટા. હવે કેમ કઈ બોલતો નથી? આમ ઊભો ઊભો ગુગાની જેમ સાંભળ્યા શું કરે છો? પણ મારી વાત તો મેં તને કરી કે હું તો ગામડે ગયો. બસ, મારે તારી કોઈ કથા વાર્તા સાંભળવી નથી. એક તો પોતે ભૂલ કરે છે અને પાછી પોતે જ સફાઈ આપે છે.
તે જ તો કહ્યું કે બોલ, એટલે બોલ્યો. ચૂપ, એકદમ ચૂપ. હવે તારે કાંઈ નથી બોલવાનું, માત્ર સાંભળવાનું છે. જી મેડમ. ઘરમાં કોઈને ના મળ્યો તો ઠીક છે, પણ મને મળીને તો જવું હતું. એકવાર કહ્યું તો હોત કે મારે ગામડે જવું છે. બસ કંઈ કહ્યા વગર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો ગયો. સોરી મેડમજી. સોરી? તારી આ સોરીનું હું શું શાક કરું? તું છે ને સૌ અડબમ છે, અડબમ. તને મારે શું કહેવું ને, મને તો એ જ નથી સમજ પડતી. એક મિનિટ. હવે હું ધરાઈ ગયો છું. આગળની ડિસ્કસ પછી રાખી. એક મિનિટ, પણ મારી આ વાત યાદ રાખજો મિસ્ટર મોક્ષ, કે આપણે આ ડિસ્કસ અધૂરી છે ને એ તારે પૂરી કરવી જ પડશે. યાદ ન રહી ને તો મગજમાં ફિટ કરી દેજે. જી જી મેડમ, જી. હે ભગવાન. फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. DJ Webov in the mix. થોડોક અવાજ છે. Parvati, Pita
ગણપતિ બાપ્પા મોરયા. જરાય ચિંતા ના કરો. તમે તમારી રીતે મહેનત કરો તો આવીને પછી જોઈ લઉં છું. બરાબર? મારી વાડી મારીંગણી વાડી મારીંગણી વાવી હો રાજ ઝૂલણ વણ જારી મેં તો નવા નવા પેતરા કર્યા હો રાજ ઝૂલણ વણ જારી મારી વાડી મારીંગણી વાવી હો રાજ. એ માયા, શું કરે છે તું? કાંઈ નહીં ભાભી, તૈયાર થાઉં છું. કેમ, કશે જાય છે તું? ના, થોડુંક વ્યવસ્થિત તો રહેવું પડે ને. આખી શેઠ પરિવારની નાની વહુ છું. પણ માયા,
તું એ ના બોલતી કે હું પણ શેઠ પરિવારની મોટી વહુ છું. અરે ભાભી બેસો બેસો. એ વાત થોડી કોઈ દિવસ ભૂલાય. પણ એક વાત તો છે હો ભાભી. કઈ વાત છે માયા? જલ્દી કહે ને મને. છેલ્લા 15 દિવસથી તમે અહીંયા આવ્યા છો ને તો મારા પગમાં થોડુંક વધારે જોર આવી ગયું છે. બાકી તો સાવ હું એકલી થઈ ગઈ હતી. એ વાત છે હો. આપણે નાની મોટી જેઠાણી દિરાણી ભેગા થઈને વસ્તીનો તો વાળો જ પાડી દઈશું. ભાભી હવે તો આપણું જ રાજ છે. ધીમેથી બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા બે સિવાય આ ઘરમાં કોઈ જ નથી. અરે હા, એ વાત તો હું ભૂલી જ ગઈ હતી. શું ભાભી, તમે અત્યાર સુધી કાંઈ જ ના કર્યું? આ રાંડેલી ઉર્વશી અત્યાર સુધી આના આ જ ઘરે પડી છે. મેં છેલ્લા 1 વર્ષથી શામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવી, પણ કોણ જાણે આ લોઢાની મીંડળીને કંઈ અસર જ નથી થતી. ભાભી લાગે છે કે એ આ બાબતમાં બહુ સારા નસીબ લઈને આવી છે. ગમે તેમ કરીને વારંવાર બચી જ જાય છે. પણ તે શું કર્યું અત્યાર સુધી? અને હા, તારે ને ઉર્વશીને શું પ્રોબ્લેમ છે? કંઈક વાંધો છે? મેં તો હજી સુધી કાંઈ જ ખાસ કામ નથી કર્યું. મને વાંધો તો કાંઈ જ નથી, પણ આ ઘરની મોટી વહુ મારે ના બનવું હોય. એટલે કે તું મારાથી પણ મોટી વહુ બનવા માંગે છે એમ? અરે ભાભી એવું નથી. તમે તો બહુ સારા છો, કારણ કે તમે તો મને સાથ આપો છો. આ તો ખાલી ઉર્વશી માટે જ છે. તો ઠીક છે. બાકી જેઠાણીજી, તમે વાંજ્યા છો એટલે મને નડવાની તો કંઈ વાત જ નથી. હું તો મારું મિશન માયા પૂરું કરવા આવી છું. તમને પણ ખબર નથી કે તમે પોતે પણ મારી ચોપાટનું એક ચોકઠું છો. બાકી તમામ ચાલ તો મારી જ રહેશે. હા 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 હા. મોક્ષ દીકરા, હવે તો આપણે ઓફિસે અને ઘરે બે જગ્યા પર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી છે. તો હવે તો આપણા ઘર પરિવાર ઉપરથી સંકટના વાદળ હટી જ જવા જોઈએ. અરે અંકલ 100% હટી જશે. અમે એના વિશે વિચારો જ નહીં. હા, ગણપતિ દાદા છે શેઠજી. આ આપણા ઘર ઉપર સંકટ આવે ને એ પેલા પરબાર ઉયું જાય. બેટા મોક્ષ, તું આવે ને ત્યારે ઉર્વશીને લેતો આવજે. એ આજે સવારના 6 વાગ્યાથી ઓફિસે આવી ગઈ છે. ઓકે અંકલ, હું લેતો આવીશ. પણ પછી તમે કઈ રીતે આવશો? અરે માનવ ને સાજન બેવ મને ને મુનિમજીને પિકઅપ કરી લેશે. અરે મોક્ષ, પાછો જોજે હો, આ કારમાં ઉર્વશી સાથે ઝઘડો ના થઈ જાય. ના મુનિમજી, હું ઝઘડો નહીં થવા દઉં. એની મારી 100% ગેરંટી. ઓકે, ડોન્ટ વરી. આઈ એમ મિસ્ટર મોક્ષ મુનિમજી. ખરેખર રમત તૈયાર થઈ ગયો છે. તમે પણ. હા, એવું કે હોય તો ફોન કર. કેમ છે હવે રાકેશના મમ્મી? સારું છે. આજ સાંજ સુધીમાં તો કદાચ રજા પણ આપી દેશે. હમણાં એનો જ ફોન હતો. ઓકે ઓકે. એ આપણો રાકેશ છે ને એ બહુ જૂનો એમ્પ્લોય છે, એટલે એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. હા, એટલે જ તો રાત્રે 11:30 વાગે હું ખુદ હોસ્પિટલ જઈને એને પૈસા આપી આવ્યો. એના મમ્મીનું વજન થોડું વધારે છે, એટલે ઢાંકણીનું ઓપરેશન કરવું પડ્યું. બરાબર. અને હા, એટલે જ આજે હું આપણી નવી ઓફિસે આવું છું, કારણ કે ત્યાં આપણો જૂનો અને નવો બંને સ્ટાફ છે. હા, પણ હવે બધો આપણો જ અને જૂનો સ્ટાફ છે એવું કહો તો પણ ચાલે એમ છે. ઓકે, લેટ્સ સી. ઉર્વશી,
હા બોલ, શું છે? મને થોડી ભૂખ લાગી છે. થોડી વાર ગાડી ઊભી રાખીએ તો નાસ્તો કરી લઈએ. ના, સીધે સીધું ઘરે જવા દે. મારે વચ્ચે કોઈ લપચપ ના જોઈએ. જી 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 મેડમ. અને આ મેડમ મેડમ શું મંડાણો છે તું? જ્યારથી તું ગામડેથી આવ્યો છે ને ત્યારથી તારું કંઈક અંદાજ અલગ જ જોવા મળે. મિસ્ટર મોક્ષ, આ કોઈ તારી નવી ચાલ તો નથી ને? અરે ના ના ના, એવું થોડું કોઈ દિવસ હોય. એક વાત કહું, જો તને ખોટું ના લાગે તો? હા બોલ ફટાફટ, શું છે? જ્યારથી હું ગામડે જઈને આવ્યો છું ત્યારથી તારા નાક પર એંગ્રી યંગ લેડી જેવો ગુસ્સો જોવા મળે છે. ખરેખર શું થયું છે? તું શા માટે આટલી ગુસ્સે થઈ જાય છે? તને ખબર છે, આપણો સૌથી મોટો દુશ્મન ગુસ્સો જ હોય છે. કઈ નહીં, તને નહીં સમજાય. મિસ્ટર એનઆરઆઈ, મિસ્ટર મોક્ષ ચંદુભાઈ. મોક્ષ, ચાલ ને આપણે ગાર્ડનમાં બેસીએ. ઓકે ઓકે, યસ. Wow, what a romantic atmosphere. અરે પણ ઉર્વશી, ઓહ, શું કામ મારે છે? પણ મને શું કામ પૂછ્યા વગર જતો રહ્યો હતો? હું તને બહુ મારીશ. ઉર્વશી, ભૂલ થઈ ગઈ મારી. સોરી, પણ સોરી બાબા, પ્લીઝ, બસ બસ. ઉર્વશી, આઈ લવ યુ ઉર્વશી. હા, તારો ગુસ્સો નહીં, તારો મારા પ્રત્યેનો પ્રેમ છે, ફિકર છે. પ્લીઝ ચૂપ થઈ જા, પ્લીઝ ઉર્વશી. પહેલા તું મને પ્રોમિસ કર કે આજ પછી ક્યારેય તું મને છોડીને નહીં જાય. કોઈ પણ કન્ડિશન હોય, તું મને ક્યારે એકલી નહીં મૂકે. ઇવન તું અમેરિકા જાય ને તો પણ મને સાથે લઈને જજે. મને એકલી મૂકીને નહીં જતો. હા બાબા, હું તને પ્રોમિસ કરું છું, હું ક્યારેય તને પૂછ્યા વગર કોઈ જગ્યાએ નહીં જાઉં. ઓકે, ચાલ હવે તો રડવાનું બંધ કર. હા, પેલા પોતે જ રડાવે છે અને હવે છાનું રહેવાનું કહે છે. આનું નામ તો ફિલિંગ્સ છે, ઇમોશન છે. દિલ બોલે છે હવે કેમ છે. આનું નામ તો પ્રેમ છે. આઈ લવ યુ મોક્ષ, આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ. કેમ હસે છે? શું પ્રોબ્લેમ છે તને? મેડમ, પ્રોબ્લેમ હોય ને તો રડતા હોય છે લોકો. હા તો જસ્ટ મારું સપનું. બસ બસ બસ, તારા સપનાની તો તું વાત જ ના કરતો, કારણ કે તારું સપનું પણ તારા જેમ સ્ટુપિડ જ હશે. મારું સ્ટુપિડ સપનું. ઓકે મિસિસ ઉર્વશી. હે રિદ્ધિ સિદ્ધિના દાતા, હે વિઘ્નહર્તા, દુંદાળા ગણપતિજી મહારાજ,
તમે ખરેખર આ ઘર પરનું વિઘ્ન દૂર કર્યું છે. આ છેલ્લા દિવસોમાં કાંઈ જ પ્રોબ્લેમ નથી થયો. તમે બહુ જ અમારા આખા પરિવારની રક્ષા કરી છે અને રક્ષા કરતા રહેજો. કાલે વિસર્જન છે તો તમામ દુઃખોનું પણ વિસર્જન થાય એવી પ્રાર્થના. જય ગણપતિ દાદા. કેમ ઉર્વશી, તું તો ઓફિસથી આવીને થાકી ગઈ હોઈશ નહીં? ભાભી, ઓફિસનું કામ તો તોય સારું, ઘરનું કામ તો બાપ રે, તોબા તોબા. મેં તો પપ્પાને કીધું નોકર રાખી લ્યો ને, પણ પપ્પા તોય નથી માનતા. કામ તો બધું કામ જ હોય છે, એ પછી ઓફિસનું હોય કે ઘરનું. પપ્પાનું તો એવું જ છે. મારા લગ્ન થયા ને ત્યારે પણ મેં કહ્યું હતું કે નોકર રાખ, પણ પપ્પા મમ્મી માન્યા જ નહીં ને. પપ્પાનું પણ એવું જ છે. આ જોવો ને, આપણા બધાના બેડરૂમ સેમ ટુ સેમ કરાવીએ. અને હા, એ માટે તો પપ્પાને મેં પણ કહ્યું હતું, પણ પપ્પા કહેતા હતા કે મારા માટે તો બધા જ સરખા, અને અલગ અલગ બેડરૂમ બનાવીએ તો બૈરાઓને મન દુઃખ થાય. પણ મને તો પપ્પાની વાત એકદમ સાચી લાગે છે, કારણ કે આપણને બૈરાઓને થોડી દેખાદેખી અને ઈર્ષા વધારે હોય છે. એટલે સારું કર્યું કે બધાના બેડરૂમ સરખા બનાવ્યા છે. ઓકે ઉર્વશી. ભાભી, ચાલો આપણે જઈએ. અમે તો તમને એમ કહેવા આવ્યા હતા કે કાલે સવારે થોડા વહેલા જાગી જજો. આપણે ગણપતિ વિસર્જન કરવા ઓવારે જવાનું છે. હા ચાલ ત્યારે ઉર્વશી. ઓકે ભાભી, હું વહેલા જાગી જઈશ. હે ગણપતિ દાદા, રક્ષા કરજો. तो फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. DJ Webov in the mix. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा. लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे जैन तब हमको पाना है. लौट के तुझको आना है, सुन के दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है.
બોલ ત્રિકમ, આજ તને હવારમાં ભાખરીને ચા નથી મળ્યા એટલે મને યાદ કર્યો છે કે હું? મારા પ્રિય દુશ્મન, ચા ભાખરી મને વિશ્વનાથ, એક વાત યાદ રાખજે, મકાન ફેરવી નાખવાથી મારો પીછો નહીં છૂટે. અરે તારા જવાને તો હું ગણકારતોય નથી. તું તો હાવ મામૂલી રોમિયો લાગે છે, જે છુપાઈને ખાલી મોટી મોટી વાતો જ કર્યા કરે છે. વિશ્વનાથ, સાચી વાત છે તારી, હું એક મામૂલી રોમિયો બરાબર, પણ એક વાત યાદ રાખજે, આ મામૂલી રોમિયોની તાકાત અને એની બુદ્ધિની તને જ્યારે ખબર પડશે ને ત્યારે તારા પગ નીચેની જમીન સરકી જશે, અને મારા નાના મોટા ધમાકા તારી આજુબાજુ ક્યારે થઈ જશે ને એ તે સપનામાં બી વિચાર્યું નહીં હોય. એટલે વિશ્વનાથ, તને ચેતવણી આપું છું કે તારા દરેક સ્ટેપ વિચારીને ભરજે. તારા દરેક પગલે મારું એક પગલું આગળ રહેશે. એ ત્રિકમ, તું પણ મારી એક વાત સાંભળી લે. જે છુપાઈને વાર કરે ને એને તો બાયલા કહેવાય, બાકી મરદ તો સામી છાતીએ લડે ને એને જ કહેવાય. તારી આવી ગીધડ ભક્તિથી ડરી જાય ને એ આ વિશ્વનાથ નહીં, અને બાકી તો તારા જેવા આવા તો 17 આવીને ગયા, મને કાંઈ ફરક પડે નહીં. તું હજી સુધી સમજ્યો જ નથી, આ ત્રિકમ ત્રાહો છે. આંગળી વાંકી કાઢીને ઘી કાઢે એવો નથી, ઘીને જ વાંકું વળીને દોડીને કાઢી નાખે એવો છે. મને લાગે છે કે તારા અહમ અને અભિમાનને લીધે મારી ત્રાહી વાત તને નહીં સમજાય. મારે તારી વાત સમજવી પણ નથી. બરાબર છે વિશ્વનાથ, ન બોલવામાં 9 ગુણ. આની જેમ જ ત્રિકમ ત્રાહાને ના સમજવામાં જ સારું છે. જો તું સમજી જાય ને તો મારી રમત પૂરી થઈ જાય, અને આ ચોપટની રમતમાં હું હારી જાઉં એ શક્ય નથી. માટે તું તારું કામ કર અને હું મારું ષડયંત્ર કરું. અરે તારી જેવો બીજો કરી પણ શું શકે છે, સાલા નપાવટ. પપ્પા, શું થયું? અંકલ કોણ હતું? અરે પેલો બાઘડ બિલ્લો ત્રિકમ ત્રાહો છે. આ હવારમાં શેઠજીનો મગજ ખરાબ કરી નાખ્યો. શું કહેતો હતો? કોણ છે અઘરી આઈટમ? પપ્પા, તમે શાંત થઈ જાઓ. સસરાજી, હવે આ મારું ત્રીજું સ્ટેપ છે. પહેલું આ ઘરનું બાળક, બીજું ડોશી એટલે કે બા, અને હવે થોડાક દિવસોમાં નવા દિવસો શરૂ થાય છે. એટલે આ ઘરના બધા સભ્યો ધ્યાન રાખજો કે કુંડાળામાં પગ ના પડી જાય. ચાલ માયા, આજ તો સમય છે તારે આ નકલી ઇમોશન અને આ વિશ્વનાથના મનની વાત જાણવાનો. તો શરૂ કરી દે તારું આ નવું સોપાન, નવા ખેલ અને નવા આઈડિયા. પપ્પાજી, તમે સરખી માંડીને વાત કરો તો ખબર પડે ને કે આ પરિવારને કોણ પરેશાન કરે છે. આપણે કોની સાથે મતભેદ હતા કે પછી પ્રોબ્લેમ? આમ તો તમને થોડી ઘણી ખબર હશે, પણ હું આજે તમને ગામડાની વાત કરું, આપણી અને વાલજી વેરની. પણ વચ્ચે આ ત્રિકમ ત્રાહો સમજાતો નથી કે કોણ છે. આ વાલજી વેરની વાત તો વિગતવાર કરો પપ્પા. વાત જાણે એમ છે કે વાલજી વેર, 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 વાલજી વેર.
વાલજી વેર વાલજી વેર વાલજી વેર વાલજી વેર વાલજી વેર. મારું નામ વાલજી વેર. કેટલાયને ઘેરે બેહારી દીધો કાળો કેર. સાપને સંસેડો તો એ સહન કરશે, પણ આ વાલજી વેર વરસાદે બહુ ખ્યાસ આવ્યા નહીં, પણ હારું છું મોડો તો મોડો પણ આવ્યો તો ખરો. હવે વરસાદનું તો હવે એવું બધું થઈ ગયું છે, પણ એ બધું તો ઠીક, પણ આ વાલજીભાઈ આપણને ખેતી કરવા દે તો સારું. તો આપણો હક છે, એના બાપની જાગીર નથી કે બધાની ઉપર જોર અજમાવે. પણ જુઓ ને, વારંવાર માથાકૂટ થયા જ કરે છે અને કોઈનું માનતા તો છે જ નહીં. ઈ તો અમથો તે આડોળિયો છે, ક્યાંક ને ક્યાંક તો નડવાનો જ છે, પણ આપણે કઈ મૂંઝાવાનું થતું નથી. અરે હા, એટલે જ તો છોકરાઓને છાત્રાલયમાં ભણવા મૂકી દીધા છે, જેથી કરીને આની હારે પનારો ના પડે. હા, આ છોકરાઓને માથાકૂટમાં નથી પડવા દેવા ને, એટલે જ તો માનવને અને મલ્હારને મેં પુણે ભણવા મોકલી દીધા અને પ્રાયણાને વલ્લભ વિદ્યાનગર, અને એ બધાનું ભણતર બહાર જ પૂરું કરાવી દેવું છે. વાલજી વેર વાલજી વેર વાલજી વેર વાલજી વાલજી વેર. આજ કેમ ફરીથી મારે શેઢે ચડવું પડ્યું? જો વિશ્વનાથ, મારી એક વાત માની લે, એમ જ હારા વાત છે, બાકી મજા નહીં આવે. હા, પછી કહેતા નહીં કે આ મોંઘી બહુ મોંઘી પડી તો. વાલજી વેર, આમ ખોટી ખોટી ધમકી મારવાનું રહેવા દે, એમાંય મજા નહીં આવે. એ આમ જોવો, તમને એકની એક વાત કેટલી વાર કેવી. આ તો મારા સસરા શંભુભાઈ બિચારા ભોળા હતા કે તમારા બાપુજીના નામે 5 વીઘા જમીન વધારે કરતા ગયા, અને એ જ્યારે મરતા મરતા કહેતા ગયા ને, ત્યારે અમને ખબર પડી કે તમે અમારી 5 વીઘા જમીન પસાવી પાડી છે. એ અમે પચાવી નથી પાડી મોંઘી ભાભી. મારા બાપુ અને વાલજીના બાપુ ખાસ દોસ્તાર હતા, અને વળી શેઢા પાડોશી પણ, અને અમારા ખારસાવાળી જમીન વધારે હતી, એટલે શંભુ દાદાએ પંચની હાજરીમાં આખા ગામની રૂબરૂમાં એ જમીન મારા બાપુને આપી હતી. વિશ્વનાથ, એ બધું તું ભૂલી જા, એ તો એ લોકોની ભૂલ હતી, બાકી હું ફરીવાર ભૂલ કરવા નથી માંગતો. તો પછી બોલાવો પંચાયત, ઈ કે ઈ હાસુ બરાબર. અમારી જમીનમાં વળી ગામ શું કરે? એ અમે છે ને, અમે ગામ બામ કે પંચાયત બંચાયતમાં માનતા નથી. હા, પણ હું એટલે જ તો કહું છું કે તમારી 5 વીઘાના રૂપિયા જે થાય હું આપી દઉં, પણ તોય તમે માનતા નથી. માને ક્યાંથી? અમને પૈસો બૈસો કાંઈ નથી જોતું, અમને અમારી જમીન જ જોઈએ છે, બાકી કાંઈ નહીં. અરે 5 વીઘામાં તો મેં કૂવો કર્યો છે, 2 ડાળ કર્યા, એક પાકું મકાન કર્યું, અને હજી 3 વર્ષ પહેલા તો મેં મોટરનું કનેક્શન લીધું છે. અરે ઈ કાંઈ બધું મારે થોડું જોવાનું છે વિશ્વનાથ. ઈ જમીન પર ફક્ત મારો એટલે કે આ વાલજી વેરનો જ હક છે, અને રહે છે, એ પણ વાત તું ભૂલતો નહીં. જો વાલજી, મારે તમારું કઈ લઈ નથી લેવું, પણ તમે આ 50 વર્ષ જૂની વાત ઉકેલી અને ખોટે ખોટી માથાકૂટ કરો છો. તો પછી પાછી આપી દે જમીન. એ 5 વીઘા જમીન અને એ જમીનમાંથી અત્યાર સુધી તમે જે ખાધું છે ને, એ બધું અમારે જોઈએ, બાકી કોઈ ઈતર બીતર ફિલ્મ ન જોઈ. સમજ્યા વિશ્વનાથભાઈ? તો પછી તમે આગળ વધો, પછી જોયું જાહે. ઈ તો પછી જોવા જેવી જ થાહે. પછી કહેતા નહીં કે આ મોંઘી બહુ મોંઘી પડી. હા, હાલો.
કરી નાખજે આજ. આ વાલજી અને મોંઘી હમણાં થોડા વખતથી વધારે માથાકૂટ કરવા લાગ્યા છે. એ વાત તો હાચી છે, પણ હવે છોકરા મોટા થઈ ગયા ને, પરણાવવાના ખર્ચા આવશે, અને પાછો વાલજી વટમાં હાવ ખાલી થઈ ગયો છે. પણ એમાં આપણે શું કરીએ? આપણે તો એને બે વાત કરી, એની 5 વીઘા જમીન છે, એના રૂપિયા લઈ લે, અને આપણો વાડીનો જે ખર્ચો છે એ દઈ દે, અને આપણે ક્યાં ગઢિયાનું કાંઈ જોવે છે, ભલે નહીં રાખે. તો પછી એને શું વાંધો છે? એને વાડીએ જોઈ છે અને ખર્ચો આપવો નથી, બધું એમ તો કેમ હાલે? બરાબર છે. કાંઈ વાંધો નહીં, એ પછી જોયું જાય. અને માનવ અને મલ્હાર પુણેથી આવી જાય ને પછી તો શહેર ભેગા, પછી ભલે જમીનને વાલજી વેર બટકા પડતો. આ જમીન કઈ એમને નથી આપી દેવાની હો? અરે એમ નહીં, પછી તો ભાગ્યા મૂકી દેવું એટલે પડોજણ જાય, અને કાયદેસર એ કાંઈ કરીએ કેમ નથી, એટલે ખોટી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આ ગામ પણ એને કાંઈ કહેતું નથી. આ વાલજી વેર જેવા માણા હારે કોણ લમણાજીત કરે? પાછું એ કોઈનું સાંભળતો તો નથી, એનું મનનું ધાર્યું કરે, એટલે ગામ લોકો બધા એને આગેથી રામ રામ કરે, બાકી ગામને ગમતો નથી. વાલજી વેર જેવું નામ છે ને એવું જ કામ છે. અરે સારું છે, એનો મોટો ભાઈ છે ને કિમજી, એ શહેરમાં છે, બાકી એ અહીં હોત તો બે ભાઈ આખો દી ગામમાં દખા જ કર્યા કરે. અને એ બધું મૂક હવે, અને ઓલા રીંગણાનો લાવ્યો ને એનો ઓળો બનાય મસ્ત મસ્ત ખાઈ જા. આવી ગયા તમે? હા. હું કહું છું, આપણે આ વાડી બાબતે જરાય ઢીલા પડવાનું થાતું જ નથી હો. એને છે ને જ્યાં દોડવું હોય ત્યાં ભલે ને દોડી લે. અરે ઢીલું થોડું પડવાનું હોય તો આપણી ગામમાં આબરૂ હું ગમે તે થાય 5 વીઘા જમીન તો લેવાની જ છે. અરે કાંઈ જાતું થોડું કરવાનું છે. એટલે જ તો આપણે એની જેમ આપણા છોકરાઓને બોર્ડિંગમાં ભણવા મૂકી દીધા છે. ઈ તો બિચારા શાંતિથી ભણે, અહીંયા એની હારે કોણ રોજ માથાકૂટ કરે? તને ખબર છે, વિશ્વનાથ તો મીંઢો છે, ખાલી ભાઈ બાપા કરીને પંચાયતના ખોળે બેસી ગયો છે. એને જે કરવું હોય ને ઈ કરે, પણ આપણે તો જમીન લેવાની જ થાય છે. આમ તો આપણે કાયદેસર હક ના કરી શકીએ. અરે એની હારી બાધી બોલીને ખોટો હેરાન કરીને, ખોટી માથાકૂટ કરીને, અને છેલ્લે ગમે તેવા કાવા દાવા કરીને પણ જમીન તો આ વાલજી વેરની જ છે. હજુ સુધી હું બેઠી જ છું ને, બાકી હું છે ને એમને એમ કાંઈ હથિયાર હેઠા મૂકી દઉં એવી નથી. જો ઈ પ્રેમથી માની જાય ને તો ઠીક છે, અને નહીં તો જો એમ જમીન નહીં આપે ને તો મારી પાસે બીજા રસ્તા છે. જમીન માટે એ પરિવારને તો હું પાતાળ સુધી નહીં મૂકું. આજ નહીં તો કાલ, કોઈ પણ કાળે, કોઈ પણ પ્રકારે અને કોઈ પણ રમત રમીને પણ જમીન તો આપણા નામે જ કરશું. જોજો તમે. અરે આ હાન થવા આવી, તું વાળું તૈયાર કર, હું ગામમાં આટો મારીને આવું. બાકી ઉપાધિ તો એને કરવાની છે. સારું તમે જાઓ, હું વાળું તૈયાર કરી લઉં. વિશ્વનાથ, યાદ રાખજે, આ મોંઘી તને બહુ જ મોંઘી પડશે.
અરે તે વિચાર્યું પણ નહીં હોય કે તારા પરિવારના હું કેવા હાલ કરીશ.